વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં વિવિધ સ્થળ પર ઘીની રેડ કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર નજીકથી ભેળસેળયુક્ત ઘીનો પર્દાફાશ થયો છે, જેમાં ધ્રોલ નજીક કૃષ્ણા ટ્રેડિંગમાં તંત્ર દ્વારા તપાસણી દરમિયાન સોયાબીન અને વનસ્પતિની ભેળસેળ પકડી પાડવામાં આવી। ઔષધ નિયમન વિભાગ દ્વારા શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ 5,08,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મહત્વનું છે કે તંત્ર દ્વારા ઘીનું ઉત્પાદન કરતી કૃષ્ણા ટ્રેડિંગ કંપનીમાં તપાસ હાથ ધરી હતી, જેમાં એકમના વેપારી ભરતભાઈ ખીમસુરિયાની હાજરીમાં જ નમૂના લેવામાં આવ્યા હતા, જે નમૂના ભેળસેળયુક્ત મળી આવતા સ્થળ પર ડુપ્લિકેટ ઘીને સીઝ કરવામાં આવ્યું। વધુમાં તંત્ર દ્વારા કૃષ્ણા ટ્રેડિંગ કંપનીનું લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। કારણ કે આટલા પ્રમાણમાં જે ઘીનો જથ્થો ડુપ્લિકેટ પકડાય છે તે એ બતાવે છે કે આમાં તંત્રની ક્યાંક ઢીલી નીતિ છે અથવા તો કાંઈક વહીવટદંડ થાય છે। ખરેખર આમાં તો એસીબીને જાગૃત થવું જોઈએ અને એસીબીને કડક પગલાં લેવા જોઈએ, કારણ કે જનતાના સ્વાસ્થ્ય માટે જે ચેડા થાય છે, જનતા જે મોટી સુધી પહોંચી જાય છે, સામાન્ય જનતા જે સ્વાસ્થ્ય હોય તે રોગી સુધી બની જાય છે, અશક્ત બનાવી નાખે છે। રોડ શહેરની જનતાને સુરક્ષા માટે ક્યારે જામનગર ફૂડ વિભાગ ચેકિંગમાં આવ્યું જ નથી, માટે આવું લાગી રહ્યું છે કે જામનગર ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર અને માત્ર હપ્તાથી જ તે સંતોષ મનાવી અને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય, આવા અધિકારીઓને કાયમી ધોરણે છૂટા કરી તેના વિરુદ્ધ ઇન્કવાયરી અને ખાતાકીય